રંગીલા રાજકોટના આંગણે બાલ ભવનની અંદર ફ્લાવર શો આવી ગયો છે 2026. તો ચાલો આપણે અંદર વિઝિટ કરીએ. રિયલ ફ્લાવરનો છે કે પછી આર્ટિફિશિયલ? અરે કહેના ક્યાં ચાહતે હો? ઠાકર આરતીબેન. ઓકે, તમારું નામ? ઠાકર નીવા. ઓકે, તો આમ જનરલી તમે ફ્લાવર શો નું નામ સાંભળો તો તમને શું મગજમાં લાઈટ આવે? જનરલી ફ્લાવર શો નું નામ સાંભળીને તો લાગે કે અહીંયા ફ્લાવર રિયલ ઉગાડેલા અને કટિંગ કરી અને શેપ આપી અને બનાવેલું હશે, પણ અહીંયા તો આર્ટિફિશિયલ છે. તમારું શું કેવું શું છે? ફ્લાવર શો માં આવવાનું મેઇન રીઝન તો એ જ હતું કે રિયલ ફ્લાવર જોવા મળે, પણ અહીંયા એવું કઈ છે નહીં. અંદર આવ્યા પછી ખબર પડી કે અહીંયા તો આર્ટિફિશિયલ ફ્લાવર જ છે, રિયલ ફ્લાવર છે નહીં. પણ હવે આવ્યા છે તો જોઈ લઈએ. ઓકે, છે ફોટા પાડવા માટે, પણ આમ જોવા લાયક કઈ નથી, કેમ કે આ ફૂલ આર્ટિફિશિયલ ફૂલ તો ગમે ત્યાં જોવા મળી જાય. આપને લાપરવાહી કા નતીજા. આમનું કેવું આવું છે, તમારું કેવું શું છે? પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો. તમે આવેલા છો કે નથી આવેલા એ મને નથી ખબર, પણ કોમેન્ટ કરજો. વૈશાલી ચોટલિયા. ફ્લાવર શો છે એટલે એવું લાગ્યું કે રિયલ ફ્લાવર નું કઈક બનાવેલું હશે અને ડેકોરેટ કરેલું હશે, એમાંથી નવીન કઈક જાણવા મળશે, શીખવા મળશે. અને અલગ અલગ ફ્લાવર જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થાય છે એમાંથી કઈક નવીન હશે, એવું કાંઈ જ નથી અહીંયા. 10 માંથી તો અત્યારે 5 માંડવા લાગી શકે એવું છે ખરું. મેનેજમેન્ટ ના નામે પણ કહી શકાય કે આરએમસી એ થોડી ઘણી મહેનતમાં કચાશ રહી છે. બેન આવ્યા છે ફ્લાવર શો માં, તો ચાલો એમને પૂછીએ, આપણે એના રિવ્યુ લઈએ. તમે ફ્લાવર શો નું નામ સાંભળો તો તમને શું મગજમાં આવે? રિયલ ફ્લાવર્સ, જાતના ફ્લાવર્સ. ઓકે, તો તમે અહીંયા આવ્યા તમને શું લાગ્યું? અહીંયા આવીને જોયું તો આર્ટિફિશિયલ ફ્લાવર છે. ઓકે, જેનાથી એમ થાય કે ના આપણે જોવા આવ્યા હતા કઈક નીકળી ગયું કઈક. બેન નું કેવું આવું છે કોમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ. બસ આટલું જ રિવ્યુ છે. તમારું કેવું શું છે? સારું છે, ડિઝાઇન ને ડેકોરેશન સારું છે. આખું આવું નેચરલ માં હોય ને તો વધારે સારું લાગે. તમે સાંભળો ફ્લાવર શો તો તમને મગજમાં શું લાઈક થાય? ફ્લાવર શો સાંભળીને એકચ્યુઅલી હું બધા ફ્લાવર જોવા આવ્યો હતો કે આપણે ઘરે શું લગાવવું એનો આઈડિયા લેવા માટે ખાસ આવ્યો હતો. બરાબર. આમ જનરલી આપણે ફ્લાવર શો નું નામ સાંભળીએ તમને શું થાય કે રિયલ હોય કે આર્ટિફિશિયલ હોય? રિયલ હોય. હા, તો અહીંયા શું છે? અહીંયા આર્ટિફિશિયલ છે. પણ ના તોય છતાંય જોઈને ગયું કે એવું થાય કે આપણને આમાંથી એક નવો આઈડિયા મળે. ઘરે આપણે કઈક વખતે ડેકોરેશન વિચારતા હોય તો આમાંથી એક આપણને આઈડિયા મળે કે ના હોય કરી શકાય એમ. ઓકે, ના અત્યારે તો સારું છે એટલે 10 જ અપાય. 10 નથી અપાય, 10 માંથી 7 આપીએ. ભાઈએ તો 10 માંથી 7 આપ્યા. તમે કેટલા આપશો કોમેન્ટ કરીને જણાવજો પ્લીઝ. થેન્ક યુ. ના સારું છે, આવી જોઈએ જરૂર સર્ચ કરી લેજો ભાઈ, ભૂલાય. તો ચાલો જાણીએ, ભાઈ એક ફેમિલી છે જે ફ્લાવર શો માં આવેલી છે, તો એમને આપણે પૂછીએ, એના રિવ્યુ લઈએ, એમને કેવું લાગ્યું. શું કયો ભાઈ, ફ્લાવર શો એટલે? અમને એવું કે ફ્લાવર શો એટલે રિયલ ફૂલ હોય છે, પણ અહીંયા તો બધા આર્ટિફિશિયલ ફૂલ છે. ઓકે, ઓમ બહુ સારું છે, બધા છોકરાઓને બહુ આનંદ આવે છે. ઓકે, પણ બધી જે નવીનતા વાળો ફૂલ ગોઠવા છે, ભલે આર્ટિફિશિયલ છે પણ ઓમ રિયલ જેવું જ લાગે છે, એટલે બાળકોને બહુ મજા આવે, બૈરાને બહુ મજા આવે. અમને તો બહુ આનંદ આવ્યો, બહુ સારું ગોઠવું છે, બહુ સરસ છે. તો તમારું કેવું શું છે? 10 માંથી કેટલા રેન્ક આપશો? 10 માંથી તો હું તો અત્યારે 10 જ આપવાના છે, નકર તો વધારે આપી શકું. આ બધા રિયલ તમે 10 માંથી કેટલા રેન્ક આપી શકો? 10 માંથી તો 7 જ આપી શકું. એવું એમ ને? ઓકે, તો ભાઈ તો 10 માંથી 7 રેન્ક આપ્યા. તમે કેટલા આપી શકો કોમેન્ટ કરીને જણાવજો. તમે આવ્યા કે નહીં પ્લીઝ કોમેન્ટમાં જણાવજો. આવશો કે નહીં આવો એ પણ કોમેન્ટમાં જણાવજો. છે તો આર્ટિફિશિયલ, રિયલ નથી. જો જનરલી છે ને ફ્લાવર શો નું બધા કહેતા હોય એટલે આપણને મગજમાં એક જ લાઈટ થાય કે રિયલ ફ્લાવર, પણ અહીં શું છે? આર્ટિફિશિયલ. તમારું કેવું શું છે કોમેન્ટમાં જણાવજો. થેન્ક યુ. તો ચાલો બેનને પૂછીએ આપણે કે ફ્લાવર શો માં આવેલા છે, તો ફ્લાવર શો એટલે ગમે એ વ્યક્તિ ફ્લાવર શો નું સાંભળે ને એટલે તરત એને મગજમાં એક જ લાઈટ થાય કે રિયલ હોય છે. તો આમનું કેવું છે, એમને કેવો એક્સપિરિયન્સ છે, આમ કેવું લાગ્યું, ચાલો પૂછીએ આપણે. આમ તમને કેવું લાગ્યું બેન અહીંયા આવ્યા તો? ખૂબ જ સરસ. અમને તો એવું જ હતું કે રિયલ જ હશે બધું, પણ છે આર્ટિફિશિયલ. આર્ટિફિશિયલ છે પણ વચ્ચે બધું બહુ સરસ છે. તમને બેન કેવું લાગ્યું? ખૂબ જ સરસ લાગ્યું. સોરી, ખૂબ જ સરસ લાગ્યું. ખૂબ જ સરસ લાગ્યું. આર્ટિફિશિયલ છે તો બી સરસ છે એવું છે ને ટૂંકમાં, બરાબર? બીજું કઈ બોલશો? મને આમાં ફ્લાવર્સથી બનેલી એરોપ્લેન, હાર્ટ, ફ્લાવર્સથી બનેલું ઘણી બધી વસ્તુ પણ છે. એવું છે એટલે ટૂંકમાં આર્ટિફિશિયલ છે તો બી સરસ છે. તો રાજકોટ વાસીને તમે શું કહેશો? એકવાર આવવું જોઈએ કે ના આવવું જોઈએ? આવું જોઈએ. નાના બાળકોવાળાને ખાસ આવવું જોઈએ. એકવાર તો આવવું જ જોઈએ. તમે કોમેન્ટ કરીને જણાવજો. આ બેને તો કેટલા 10 માંથી રેન્ક આપે છે આપણે પૂછી લઈએ. તમે કેટલા આપો છો? 10 માંથી કેટલા રેન્ક આપશો? 7. બેને તો 10 માંથી 7 આપ્યા. તમે કોમેન્ટ કરીને જણાવજો તમે કેટલા આપવા છો. થેન્ક યુ. તો એક એવું ફેમિલી છે જે ફ્લાવર શો ના વિઝિટમાં આવ્યું છે, તો ચાલો એમના રિવ્યુ લઈએ. શું છે, એમને કેટલી મજા આવી, કેટલા 10 માંથી કેટલામાં આવશે જોઈએ?
10 માંથી કેટલા રેન્ક આપશો? શું નામ છે તમારું? ઈશાનવી. ઈશાનીબેન, આમ તમને ફ્લાવર શો નું નામ પડે તો શું લાગે? મને ફ્લાવર શો નું નામ પડે એટલે બધા મને રિયલ ફ્લાવર્સ, પછી આમ ઘણા બધા યુનિક ટાઈપના ફ્લાવર્સ ને એ બધું મનમાં આવે. તો અહીંયા કેમ એવું છે કે નહીં? ના, અહીંયા એવું નથી, પણ એમ લાગે રિયલ કે આ પણ છે, ભલે આર્ટિફિશિયલ છે પણ લાગે રિયલ જેવા છે. ઓકે, રિયલ જેવા છે. એટલે આ લોકોનું કામ કેવું છે? સારું છે એમ તો. 10 માંથી કેટલા આપશો તમે પોઈન્ટ? 9. 10 માંથી 9 આપ્યા બેન. તમે બેન? યા શ્યોર 9. 9. એમને પણ 9 જ આપ્યા. આમ તમને કેવું લાગ્યું? આર્ટિફિશિયલ માં કહે તો 10 આઉટ 10 છે. હા, હા. આર્ટિફિશિયલ માં રિયલ માં કહો તો ના આપીએ. ના આપીએ ને, રાઈટ. આમ તમને કેવું લાગ્યું? રિયલ હશે કે આર્ટિફિશિયલ હશે? પહેલા એવું હતું કે રિયલ હશે, આટલા ફ્લાવર શો જોયા પછી, પણ રિયલ નથી. એટલે આ એક એવું બન્યું ફર્સ્ટ ટાઈમ રાજકોટ વાસીઓને કે કીધું રિયલ અને છે આર્ટિફિશિયલ. એટલે આવું હોવું જોઈએ કે કેમ? ભાઈ ફ્લાવર શો માં આવ્યા છે. ભાઈ ફ્લાવર શો માં આવ્યા છે, તો ચાલો એમના બી રિવ્યુ લઈએ આપણે કે એમને કેવું લાગ્યું. ભાઈ આમ તમને અંદરથી કેવું લાગ્યું હતું? ફ્લાવર શો હોય એટલે તમને આમ મગજમાં કેવી લાઈટ થઈ કે રિયલ ફ્લાવર એવું જ હતું કે? તો અહીંયા આવ્યા તો શું લાગે તમને? ના છે, કર્યું તો છે, મસ્ત નું કર્યું. હા, એટલે રિયલ છે કે આર્ટિફિશિયલ? આર્ટિફિશિયલ છે. તમે પોઈન્ટ દેવા હોય તો કેટલા આપો? 10 માંથી? 10 માંથી 8. ખોટું બોલ્યા એના 2 કાપ્યા, બાકી તો ખોટું બોલ્યા એના ભાઈ 2 આપ્યા, બાકી તો જો 10 આપે એવું કે છે, એટલે 8 તો આપશો તમે એમ ને? ભાઈના રિવ્યુ આવવા મળ્યા, તમે કોમેન્ટ કરીને જણાવજો કેટલા આપવા જોઈએ ખરેખર. શું એના